આપશે। તો આ તરફ વાવથરાદમાં મંત્રી સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામે કર્યું મતદાન। વાવથરાદ જિલ્લા પંચાયતની પ્રથમ ચૂંટણી હોવાથી મતદારોમાં ઉત્સાહનો માહોલ છે। મતદારોને રેકોર્ડ બ્રેક મતદાન કરવા મંત્રીએ આહવાન કર્યું છે। ગરમી અને લગ્ન સિઝનની અસર મતદાનની ટકાવારી પર પણ થઈ શકે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સારો એવો માહોલ અત્યારે મતદારોમાં જોવા મળી રહ્યો છે। વાવથરાદ જિલ્લા પંચાયતની આ પ્રથમ ચૂંટણી છે। આપણી સાથે મંત્રી સ્વરૂપજી ઠાકોર છે। આપે મતદાન કર્યું છે, શું કહેશો? પ્રથમવાર મતદાન યોજાઈ રહ્યું છે જિલ્લા પંચાયત માટે, કેવો માહોલ છે? ખરેખર તો જ્યારે આજે વાવથરાદ જિલ્લો નવો અમને ભેટ આપ્યો હોય, તાલુકા આપ્યા હોય, ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીની અંદર અમને ખૂબ ખુશી થઈ છે કે જ્યારે આ વિસ્તારના વિકાસ માટે, આ વિસ્તારના ભલા માટે અને આ વિસ્તારની અંદર જ્યારે પણ અતિવૃષ્ટિ આવી હોય, કાંઈ પણ થયું હોય, ત્યારે અમારી સરકાર ખડે પગે ઊભી રહી હોય છે અને આ વિસ્તારની અંદર નાના મોટા જે કામો થયા છે એ કામો કરવા માટે સજાગ છે। એટલે જ્યારે પ્રથમવાર જિલ્લો બન્યો હોય અને પ્રથમવાર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી હોય ત્યારે લોકોમાં પણ ખૂબ ઉત્સાહ છે, લોકોને પણ ખૂબ થનગનાટ છે અને લોકો પણ મતદાન કરવા માટે આતુર છે। આ વિસ્તારની અંદર આટલી મોટી ભેટ આપી હોય ત્યારે આપણે સૌ સાથે મળી અને સ્વરાજની ચૂંટણી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની અંદર આપણે 100% મતદાન કરી અને આ આપણું મત છે એ મત આપી અને એક નવા જિલ્લાની શરૂઆત હોય ત્યારે આપણે પણ આનંદ હોવો જોઈએ। નવો જિલ્લો બન્યો છે તેને લઈને મતદારોમાં થનગનાટ છે, પરંતુ આ વખતે જે છે તે ગરમી અને લગ્નની સિઝન હોવાથી ચોક્કસ મતદાનની ટકાવારી પર તેની અસર જોવા મળી શકે છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, વાવથરાદ। મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલે મતદાન કર્યું। ધારાસભ્ય મુકેશ પટેલ પોતાના વૃદ્ધ માતા સાથે મતદાન કરવા પહોંચ્યા। શ્રીમતી એસજી શુક્લ કન્યા વિદ્યાલય ખાતે મતદાન કર્યું। વધુમાં વધુ મતદાન કરવા ધારાસભ્યએ અપીલ પણ કરી। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ત્યાર પછીનો પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે અને આખા મહેસાણાની અંદર નાગરિકો ઉમંગ અને ઉત્સાહથી આ પર્વને ઉજવી રહ્યા છે અને એમણે મક્કમ નિર્ધાર કર્યો છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે સંકલ્પ છે વિકસિત ભારત, એને સાથ અને સહકાર આપવા માટે આ ભારતીય જનતા પાર્ટીનું મહાનગરપાલિકાનું બોર્ડ બને। તો જૂનાગઢમાં સૌથી નાની વયના ઉમેદવારે કર્યું છે મતદાન। ઉમેદવાર પ્રીતિ ત્રાંબડિયાએ મતદાન કર્યું છે। વંથલી તાલુકા પંચાયતની બાલોટ 2 સીટ ઉપર છે ઉમેદવાર અને પ્રીતિ ત્રાંબડિયાએ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે। પ્રથમ વખત તેઓ ચૂંટણી લડી રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે અને ત્યારે જૂનાગઢ જિલ્લાનું જે વંથલી તાલુકાનું જે બાલોટ ગામ છે ત્યાંના જે નાની વયના ઉમેદવાર છે આપણે તેમની સાથે જ સીધી વાત કરશું। શું કહેશું પ્રીતિબેન, પહેલીવાર રાજકારણમાં ઝંપલાવ્યા અને પ્રથમ આપને ટિકિટ મળી છે, ઉમેદવારી કરી રહ્યા છો અને આજે મતદાન છે, શું મતદારોને કહેવા માંગશો? પહેલાં તો મને ખૂબ જ આનંદ છે કે મને દેશની સેવા કરવાનો એક મોકો મળ્યો છે અને મારા બધા જ વોટો, જેટલા પણ માણસો છે બધાને મારી અપીલ છે કે વોટ કરો અને કરાવો। આપનો વોટ વિકાસમાં જ યોગદાન દેવાનો છે। ખાસ કરીને મતદારોને શું અપીલ, કારણ કે હાલ ઉનાળાની ઋતુ છે, 12 વાગ્યા પછી તાપમાન વધશે, એટલે કઈ રીતની અપીલ મતદારોને? બધા જ મતદારોને મારી અપીલ છે કે આપ સૌ 10 વાગ્યા સુધીમાં બને એટલું મતદાન કરો અને કરાવો। આપની તબિયત પણ સચવાય। 12 વાગ્યા પછી આપ સૌ જાણીએ છીએ કે તડકો ખૂબ જ હોય છે, એટલે જેટલું વહેલું થાય એટલું મતદાન કરો અને કરાવો। ખાસ કરીને જે તમામ જે મતદારોને છે તે આ લોકશાહીના પર્વમાં સહભાગી થવાની અપીલ કરવામાં આવી રહી છે અને હાલ મતદારો ધીમે ધીમે છે તે મતદાન મથક તરફ આવી રહ્યા છે। અમારા બકાઈ ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી। છોટાઉદેપુરમાં મતદાન કરવા મતદારોમાં ઉત્સાહ। મોધલા ગામે લગ્ન પહેલા દીકરીએ મતદાન કર્યું। ગામની દીકરીએ લગ્ન પહેલા મતાધિકારનો ઉપયોગ કર્યો। લગ્ન પહેલા આ દીકરી મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી। જવાબદાર નાગરિક તરીકેની તેણે ફરજ પણ અદા કરી। તેની સાથે તેનો પરિવાર પણ હાજર હતો। મોધલા ગામે લગ્ન પહેલા મતદાનની આ જે ઘટના બની છે તે ખરેખર આ દીકરી સંદેશ આપી રહી છે, અપીલ પણ કરી રહી છે તમામ મતદારોને કે તમે પણ મતાધિકારનો ઉપયોગ કરો।
લાઈનોમાં કઈ રીતે અન્ય પણ લોકો ઊભા છે, વૃદ્ધોની સંખ્યા પણ નોંધપાત્ર છે, મહિલાઓની સંખ્યા પણ ખૂબ વધુ જોવા મળી. મારું ગામ મુદલા છે અને હું પહેલી વાર વોટિંગ કરવા આવી છું. એની મને બહુ જ ખુશી છે. પહેલું હું વોટિંગ કરીશ, પછી લગ્ન કરીશ. તો પહેલા 3 કલાકમાં અંદાજે 19% મતદાન થયું છે. જી હા, 15 મહાનગરપાલિકામાં અંદાજે 14.9% મતદાન, જિલ્લા તાલુકા પંચાયતમાં અંદાજે 18.4% મતદાન, નગરપાલિકામાં પણ અંદાજે 22.2% મતદાન થયું છે. 10 વાગ્યા સુધીમાં 15 મનપામાં 14.9% મતદાન થયું છે. સૌથી વધુ મતદાન અમદાવાદમાં નોંધાયું છે. કેટલું? તો 15.6% મતદાન. અને સૌથી ઓછું જો મતદાન અત્યાર સુધીમાં થયું હોય તો જામનગર મનપામાં 13% મતદાન છે, રાજકોટમાં 14.2% મતદાન, વડોદરામાં 13.9% મતદાન, સુરતમાં 14.5%, ભાવનગરમાં 14.9%, સુરેન્દ્રનગરમાં 13.8%, મહેસાણામાં 14.6%, આણંદમાં 14%, નડિયાદમાં 13.8%, નવસારીમાં 14.7%, વાપીમાં 15%, પોરબંદરમાં 14.6%, મોરબીમાં 15%, ગાંધીધામમાં 13.5% મતદાન નોંધાયું છે. તમામ 15 મહાનગરપાલિકાઓના આંકડા તમને જણાવ્યા અમે. કઈ રીતે જે મહાનગરપાલિકાઓનો આંકડો વધતો જોવા મળ્યો છે, કારણ કે વહેલી સવારના આંકડાની વાત કરીએ તેના કમ્પેરિઝનમાં અત્યારે નોંધપાત્ર વધારો થયો છે. અને આ જ રીતે તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં મતદાન તમારે કરવાનું છે. બિલકુલ મતાધિકારનો ઉપયોગ કરવાનો છે. સૌથી વધુ અત્યાર સુધીમાં મનપામાં અમદાવાદમાં સૌથી વધુ મતદાન, 15.6%ની આસપાસ મતદાન. તો બિલકુલ શહેરો કરતા ગ્રામ્ય, અમે સવારથી એ જ કહી રહ્યા છીએ કે ગ્રામ્ય વિસ્તારના લોકો વધુ જાગૃત છે શહેરી જનતા કરતા. કહેવાય છે કે શહેરના ભણેલા ગણેલા લોકો હોય છે, પરંતુ જાગૃતિ ખરેખરી જો બતાવવાની હોય તો અહીંયા બતાવવાની છે. સવારમાં ઉઠીને વહેલા મત આપવાનો છે, કારણ કે આજે ગરમીનો દિવસ છે ને ખાસ કરીને અમદાવાદ વાસીઓ તો શેકાવાના છે. માટે હજુ પણ ટાઈમ છે. 12 વાગ્યા પહેલા મતદાન કરી લો. બપોરનો સમય આરામ કરજો, પછી સાંજનો સમય, કારણ કે સાંજે પછી જે લાઈન લાગતી હોય છે, ઘણી વખત એવું હોય છે કે પછી છેક સુધી કદાચ તમારો નંબર પણ ના આવે. એટલે વહેલા તે પહેલાના ધોરણે મતદાન કરો. અને શહેરીજનોને જો આળસ આવતી હોય મતાધિકારનો ઉપયોગ કરવામાં, તો ન્યૂઝ 18 ગુજરાતીની ટેલિવિઝન સ્ક્રીન જુઓ, કારણ કે એક બાદ એક એવા અહેવાલ, એવા સમાચારો આવી રહ્યા છે કે કોઈક વૃદ્ધ છે અને તેમ છતાં પણ તેઓ વ્હીલચેર પર આવીને અને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. શારીરિક રીતે અશક્ત હોવા છતાં પણ તેઓ મતાધિકારનો ઉપયોગ કરતા ચૂકતા નથી. ક્યાંક વરરાજા મતદાન કરવા માટે આવ્યા, ક્યાંક દુલ્હન આવી મતદાન કરવા માટે. એટલે આ જે તમામ ઘટનાઓ છે, આ જે તમામ સમાચારો છે, તે તમારા સુધી એટલા માટે જ અમે પહોંચાડી રહ્યા છીએ કે તમે મતાધિકારનો ઉપયોગ કરો. કહેવાય છે કે પીઠીનો રંગ ચડે ને પછી દુલ્હનને બહાર નથી નીકળવા દેતા, પરંતુ અહીંયા એ મેસેજ પણ આપ્યો છે કે પરંપરાઓને તોડીને જે છે પ્રાથમિકતા ક્યાં આપવાની છે, તો લોકશાહીનો આ પર્વ છે એને પ્રાથમિકતા આપવાની છે. અને હમણાં જ આપણે બતાવ્યું કે પીઠી ચડેલી છે, પીઠીનો રંગ ચડ્યો છે ને તેમ છતાં એ દુલ્હન બનવાની છે ને તે મતદાન કરવા પહોંચી છે. એટલે એણે આવનારા 5 વર્ષ માટે વિચાર્યું કે આ એક દિવસ એટલા માટે મહત્વનો છે કારણ કે આવનારા 5 વર્ષ માટે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટવાના છે. ત્યારબાદ તેમની પાસે જઈને આપણે હિસાબ પણ માંગી શકીશું, પરંતુ આપણે જ મતાધિકારનો ઉપયોગ નહીં કર્યો હોય તો કોઈ કેવી રીતે તમને જવાબ પણ આપશે? બિલકુલ. તો જવાબ લેવો હોય તો પહેલા આજે તમારો જે હક છે એ તમારે અદા તો કરવો જ પડશે. તમારી જે ફરજ છે એ તમારે આજે નિભાવવાની છે, ને પછી તમે હક માંગી શકશો. કારણ કે આજનો દિવસ જે છે એ મતદાન કરવાનો દિવસ છે. પરિણામ આવવાનું છે 28મી તારીખે. પરિણામ પહેલા આજે તમારી જે ફરજ છે એ તમારે અદા કરવાની છે. અલગ અલગ રંગ આપણે જોવા મળી રહ્યા છે, જો કે આ રંગની વચ્ચે જ કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટવાયાના પણ સમાચાર સામે આવ્યા હતા. બાદમાં તુરંત એને ઠીક પણ કરવામાં આવ્યા. કેટલીક જગ્યાએ તો એવા પણ અહેવાલ સામે આવ્યા કે અડધા કલાક સુધી ઈવીએમ ખોટવાયેલું રહ્યું. એટલે સવારનો સમય જે મતદાતાઓ ત્યાં પહોંચ્યા હતા એમનો સમય પણ થોડોક વેડફાયો હતો, એ પ્રકારની વિગતો પણ સામે આવી. પરંતુ ફરી એક વખત ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આપણે વાત કરવી છે. બિલકુલ. ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધારે મતદાનની ટકાવારી અત્યાર સુધી સામે આવી રહી છે. જે શહેરીજનો માટે કોમ્પિટિશન છે, તમારે જો ટફ ફાઇટ આપવી હોય ગ્રામ્ય વિસ્તારોના મતદારોને, તો અત્યારથી જ જાગો અને મતાધિકારનો ઉપયોગ કરો. એ બૂથ પર જાઓ જ્યાં તમારે મતાધિકારનો ઉપયોગ કરવાનો છે, ત્યાં મત આપો. આ જ અમારી અપીલ છે. અને બીજી વાત એ પણ અહીં કરવી છે કે જે મહાનગરપાલિકાઓ છે, નગરપાલિકાઓ છે, તેનાથી વધુ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં અત્યાર સુધીની ટકાવારી વધુ જોવા મળી રહી છે.
જો કે અમદાવાદમાં સૌથી વધારે મતદાન નોંધાયું છે મહાનગરપાલિકામાં. એવી જ આશા રાખીએ કે સાંજ સુધીમાં તમામ 15 મહાનગરપાલિકાઓના આંકડા એક સમાન જ હોય, 100% મતદાન થવું જોઈએ. બિલકુલ. અને જે નવી મનપા બની છે ત્યાં ઉત્સાહ વધુ જોવા મળવો જોઈએ, કારણ કે નવી મનપા બની છે તો સ્વાભાવિક છે કે વિસ્તારના લોકોને નવી સુવિધાઓ પણ મળવાની છે, માટે એ સુવિધાઓ મેળવવા માટે પણ તમારે જાગવું પડશે. ડાંગના આવાના કોટમદર ગામમાં ચૂંટણી બહિષ્કાર, પુલ અને રોડના પ્રશ્નને લઈને ગામ લોકોમાં આક્રોશ વ્યાપ્યો છે. અનેક રજૂઆત બાદ ઉકેલ ન મળતા લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. આગામી સમયમાં ઉકેલ નહીં આવે તો વિરોધ યથાવત રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. બધા ગામને હળી મળીને સાથે રાખીને અમે આ નિર્ણય લીધો કે આ વખતે આપણે બહિષ્કાર કરશું અને મતદાનનો બહિષ્કાર કરશું અને મતદાન નહીં કરશું, જેથી કરીને અમારું કંઈ તંત્ર ધ્યાને બહાર લે અને અમારું આગળનો રોડનો પુલનું કામ થાય. જો આ ચૂંટણીમાં પણ આવતા સમયમાં જો અમારું કામ નહીં થાય, પુલ અને ગામનો રોડ, તો અમે આવતી વિધાનસભા છે, સાંસદ સભા છે, એમાં પણ અમે અમારા ગામનો બહિષ્કાર રહેશે. તો બિલકુલ જૂનાગઢમાં લોકશાહીના પર્વની ઉજવણીમાં સહભાગી થયા વૃદ્ધ અને દિવ્યાંગો. બિલખાના 110 વર્ષના વૃદ્ધે કર્યું મતદાન. વૃદ્ધ રાજાશાહી વખતથી કરી રહ્યા છે મતદાન અને અનેક તેમણે ઉતાર ચઢાવ પણ જોયા છે, અનેક પરિવર્તન પણ જોયા છે આ ચૂંટણી પ્રક્રિયાઓમાં, પરંતુ એક બાબત તેમણે યથાવત રાખી છે અને એ છે મત કરવાની. તેમની ફરજ અદા કરી રહ્યા છે. બીજી તરફ માખિયાળાના દિવ્યાંગ પણ પહોંચ્યા મતદાન કરવા. પુરાભાઈ કેટલા વર્ષના છો ને ક્યાં રહ્યો છો? 110 વર્ષ. ઇન્દ્રા નગર અમારું અહીંયા બિલખામાં ઇન્દ્રા નગર. આ મત દીધો. મતદાન તો મારા બાપા નોકરી કરતા ને ધારાશાહીમાં નથી કરતો. વડોદરામાં એક માતાએ 4 માસના બાળકને સાથે રાખીને મતદાન કર્યું. ફતેપુરા વિસ્તારમાં આવેલી શાળામાં મતદાન કરવા માટે આ માતા પહોંચ્યા. મતદાન જાગૃતિનો અનેરો સંદેશ પણ આપ્યો. 4 માસના બાળક સાથે આ માતા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે. કતારો અહીં લાગી છે, પરંતુ તેમ છતાં પોતાના વારાની રાહ જોઈ પોતાની મતાધિકારનો ઉપયોગ કર્યો. તો મુખ્યમંત્રી પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે અને તેમનો કાફલો અત્યારે મતદાન મથક નજીક પણ જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પરિવાર સાથે આજે પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે સિલજ ગામ ખાતે અહીં પહોંચ્યા. દર્શક જોઈ શકાય છે કે સિલજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા છે મતદાન કરવા માટે. દર્શકમાં જોવા મળી રહ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે તે તેને આવકારી રહ્યા છે અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને રાજ્યના મુખ્યમંત્રી હાલ સિલજ ખાતે મતદાન કરવા માટે હાલ અહીં પહોંચી રહ્યા છે, કારણ કે જે રીતે સાંસદ ચૂંટણીનો જંગ જામી રહ્યો છે અને માનવામાં આવ્યું છે કે વિધાનસભાની આ સેમી ફાઇનલ માનવામાં આવી રહી છે. સેમીફાઇનલની અંદર રાજ્યના મુખ્યમંત્રી પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે જોવા મળી રહ્યા છે. દર્શક જોઈ શકાય છે કે તેમના જે પત્ની છે તે પણ હાલ એની સાથે જોવા મળી રહ્યા છે અને મતદાન કરવા માટે હાલ અહીં રાજ્યના મુખ્યમંત્રી હાલ અહીં પહોંચ્યા છે. દર્શક જોઈ શકાય છે કે રાજ્યના મુખ્યમંત્રી તેમના પરિવાર સાથે હાલ અહીં મતદાન કરવા માટે પહોંચ્યા. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે મુખ્યમંત્રી છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી હાલ મતદાન માટે પહોંચ્યા છે. સિલજ જે બૂથ સેન્ટર છે એ સિલજ બૂથ સેન્ટર પાસે એ મતદાન કરવા માટે હાલ અહીં રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા છે. રાજ્યના 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા અને સાથે જે કહી શકાય કે 260 તાલુકા પંચાયતો અને 34 જેટલી જિલ્લા પંચાયતો બેઠકો માટે આજે મતદાન છે તે મતદાન થવાનું છે. તેને લઈને જ રાજ્યના મુખ્યમંત્રી પોતે સિલજ ગામ ખાતે જે પોતે મતદાન ધરાવે છે તેઓના પરિવાર સાથે હાલ અહીં મતદાન કરવા માટે અહીં પહોંચ્યા. દર્શકમાં જોવા મળી રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી હાલ અહીં સિલજ ગામ છે ત્યાં પહોંચ્યા છે. સિલજ ગામમાં તેમનું મતદાન છે અને તેના પરિવાર સાથે હાલ તેઓ મતદાન કરવા માટે અહીં હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે રાજ્યના મુખ્યમંત્રી હાલ જે 200 મીટર દૂર પોતાનો જે કોનવો છે તે કોનવો મૂકીને અને તે પોતે વોક કરતા કરતા હાલ મતદાન કરવા માટે હાલ અહીં
જોવા મળી રહ્યા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી તેના જે ધર્મપત્ની છે પત્ની સાથે હાલ અહીં મતદાન કરવા માટે પહોંચ્યા છે અને સાથે જ જે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે મતદાન કરવા માટે મતદાન બૂથ સુધી રાજ્યના મુખ્યમંત્રી અહીં હાલ જોવા મળી રહ્યા છે। જે રીતે 9000થી પણ વધુ જે ઉમેદવારો છે તેને લઈને જે ઉમેદવારો છે આજે તેનો ભાવિ છે તે ઈવીએમમાં છે તે સીલ થવાનું છે। દ્રશ્યોમાં જોવા મળ્યું છે કે રાજ્યના મુખ્યમંત્રી છે તે વિક્ટરી જે બતાવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે વિક્ટરી સાથે પોતાની જે વાત છે તે હાલ કરી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે મુખ્યમંત્રી હાલ પહોંચ્યા છે મતદાન બૂથ સુધી અને સિલજ ગામ જે સ્માર્ટ સ્કૂલ છે એ સ્માર્ટ સ્કૂલની અંદર પોતાના મતાધિકારનો હાલ અહીં તે ઉપયોગ છે તે હાલ અહીં કરી રહ્યા છે। લાઈવ દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે મુખ્યમંત્રી હાલ અહીં પોતાનું મતદાન છે તે કરવા માટે પહોંચ્યા છે। જી તો મુખ્યમંત્રી મતદાન કરવા માટે પહોંચ્યા છે અને ગુજરાતના નાથ જેમના શિર ઉપર આખી ચૂંટણીની આમ તો કહેવાય કે જવાબદારી હોય છે, કારણ કે રાજ્યમાં સત્તા નિભાવવાની હોય છે પરંતુ સત્તાને ટકાવી રાખવાની મોટી જવાબદારી હોય છે। એટલે બિનહરીફ ભલે મોટાભાગની બેઠકો થઈ હોય 700 થી વધુ, પરંતુ ટોટલ ઓવરઓલ જો વાત કરીએ તો 700 થી વધુ, પરંતુ તેમ છતાં પણ હજુ પણ વિશ્વાસ જે વ્યક્ત કરવામાં આવ્યો છે બીજેપી તરફથી કે લોકો વિકાસને વોટ આપશે ને ફરી જનતા તેમને જીતાડશે। પરંતુ એક ભલે અત્યારે વોટ કરવા પહોંચ્યા છે પરંતુ અંદર એક ટેન્શન પણ હોતું હોય છે, જનતાને મતદાન મથક સુધી લાવવાનું, અને એ જવાબદારી જો નિભાવતા હોય તો જે પાયાના કાર્યકર્તાઓ હોય છે તે નિભાવતા હોય છે। એટલે આજે જે મોટી જવાબદારી હોય છે પાયાના કાર્યકરની પણ હોય છે કે લોકોને ઘરથી લઈ અને મતદાન મથક સુધી પહોંચાડવાની, એ લોકોની સૌથી મોટી જવાબદારી હોય છે। એ લોકો આજે ભલે આટલી ગરમી હશે, ગુજરાતમાં તો 44, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં 44 ડિગ્રીની ઉપર આજે તાપમાન, પરંતુ એની વચ્ચે સવારથી લઈને કાર્યકર્તાઓ સાંજ સુધી ત્યાં જ ખડે પગે રહેશે। બિલકુલ, અમદાવાદમાં 190 બેઠકો માટે આ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। 2 બેઠકો બિનહરીફ થઈ છે અને બીજી તરફ મુખ્યમંત્રી મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે પોતાના ધર્મપત્ની સાથે। સંવાદદાતા પ્રણવ જોડાયેલા છે। પ્રણવ, અમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા છે મતદાન કેન્દ્ર પર પોતાના પત્ની સાથે, શું અપડેટ્સ? ચોક્કસ છે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના પરિવાર સાથે, તેમના ધર્મપત્ની, તેમના જે દીકરા છે સાથે જ તેમના જે પુત્રવધુ છે એ તમામની સાથે હાલ મતદાન કરવા માટે સિલજ જે સ્માર્ટ સ્કૂલ છે તેમાં પહોંચ્યા છે અને પોતાના મતાધિકારનો હાલ અહીં ઉપયોગ કરી રહ્યા છે। ખાસ કરીને જે રીતે ગુજરાતમાં ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે ને વિધાનસભા પહેલા આ સેમીફાઇનલ માનવામાં આવી રહી છે, કારણ કે ગુજરાતના મોટા ભાગની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને જે નગરપાલિકામાં મતદાન છે તે થઈ રહ્યું છે, તેને લઈને રાજ્યના મુખ્યમંત્રી પરિવાર સાથે હાલ સિલજ ખાતે પહોંચ્યા છે અને જ્યારે તેઓ પહોંચે ત્યારે પણ તેઓ પોતાની જે વિક્ટરી છે તેનું નિશાન છે તે બતાવી રહ્યા હતા, કારણ કે મતદાન થયું તેમ છતાં પણ તેઓને એટલો આત્મવિશ્વાસ હતો કે ભારતીય જનતા પાર્ટી જ બહુમતીથી અહીં જીતશે। પરંતુ ચોક્કસ પરિવાર સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, તેમના પત્ની, તેમના પુત્રવધુ અને સાથે જ તેમના જે પ્રણવ, જો ગઈ વખતે અમદાવાદની વાત કરીએ, મનપાની વાત કરીએ તો લગભગ 42.53%, એટલે ઓલમોસ્ટ આમ 43% જેટલું મતદાન થયું હતું ઓવરઓલ। જો બધા જ આપણે મનપાની વાત કરી રહ્યા છે, સુરતમાં લગભગ 45%ની આસપાસ, વડોદરામાં પણ 48%ની આસપાસ, રાજકોટમાં 50-51%ની આસપાસ, જામનગરમાં 54%ની આસપાસ, ભાવનગરમાં ઓલમોસ્ટ 50%ની આસપાસ મતદાન થયું હતું। લાગે છે એ ટકાવારી આ વખતે વધી શકે? જી પ્રણવ, ચૂંટણી પંચ દ્વારા અલગ અલગ વિશેષ વ્યવસ્થાઓ પણ આ વખતે કરવામાં આવી છે। ખાસ કરીને વધુ મતદાન થાય તેને લઈને લોક જાગૃતિ છે તે પણ લાવવાનો પ્રયાસ છે તે હાલ અહીં કરવામાં આવ્યો છે, એ પણ દ્રશ્યોમાં હાલ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે કહી શકાય કે મતદાન છે, મતદાનની પ્રક્રિયા જે રીતે વધે તે પ્રકારનો પણ પ્રયાસ છે। ચૂંટણી પંચે આ વખતે વિશેષ વ્યવસ્થાઓ કરી છે અને ખાસ કરીને એસઆઈઆરની જે કામગીરી થઈ હતી, એસઆઈઆરની કામગીરી બાદ મતદાન બધું થાય તે પ્રકારની ચૂંટણી પંચે પણ વ્યવસ્થા કરી છે। ખાસ કરીને ગરમીનું જે પ્રકોપ જોવા મળે તેની વચ્ચે ગરમી સાથે પહેલા કઈ રીતની વ્યવસ્થા કરવી, તો સામાન્ય માણસ જે રીતે મતાધિકાર કીટો વિતરણ કરી દેવી આરોગ્યને લઈને, અને જી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એ જ રીતે એન્ટ્રી કરી। પાછળ આપ જોઈ રહ્યા છો આટલા બધા લોકો હાજર છે અને તેઓ મુખ્યમંત્રીને જોઈને કદાચ ગર્વાન્વિત પણ થતા હશે કે એક સામાન્ય માણસની જેમ મુખ્યમંત્રી અહીં આવ્યા
અને 200 મીટર દૂર જ તેમણે પોતાનો કોન્વોય રોકી દીધો. ત્યાં સામાન્ય માણસની જેમ ચાલતા આવ્યા, મતાધિકાર કેન્દ્ર સુધી આવ્યા, મતદાન કેન્દ્ર સુધી આવ્યા અને ત્યારબાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી. સપરિવાર તેઓ પહોંચ્યા છે. આ પહેલા પણ ઘણા આપણે નેતાઓ જોયા હશે, પરંતુ મુખ્યમંત્રીની છાપ એ જ છે કે તેઓ મૃદુ અને મક્કમ છે અને સામાન્ય માણસને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં સતત અગ્રેસર હોય છે. બિલકુલ, આજે દરેક વ્યક્તિ એક સમાન હોય છે, કારણ કે દરેક વ્યક્તિએ એક જ પ્રકારની ફરજ અદા કરવાની હોય છે અને એ છે તેમના મનગમતા જે પ્રતિનિધિ હોય અથવા તો મનગમતી જે પાર્ટી હોય અથવા એમને વિશ્વાસ છે કે કદાચ એમને મત આપીશું તો એ અમારા કામ કરશે, જનતાના પ્રતિનિધિ બનશે અને યોગ્ય કામ કરશે, તેને આજે મત આપવાનો હોય છે. અને એમાં મુખ્યમંત્રી પણ એક સામાન્ય વ્યક્તિની જેમ જ અહીંયા પહોંચી રહ્યા છે, કારણ કે આજે દરેક વ્યક્તિ એક સમાન હોય છે. પરિવાર સમેત તેઓ અહીં પહોંચ્યા છે, પરંતુ આ વખતે ચોંકાવનારી ઇન્ટરેસ્ટિંગ વાત પણ એ રહી કે અનેક જગ્યાએ વિરોધ પણ થયો છે અને તેમ છતાં પણ ઘણી જગ્યાએ લાંબી લાઈન પણ જોવા મળી રહી છે. ડાંગમાં હમણાં જોયું કે ક્યાંક વિરોધ હજુ પણ યથાવત છે, એટલે અસંતુષ્ટ લોકો અત્યારે પણ જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના વિસ્તારમાં કામ નથી થયા. બીજી તરફ એવું પણ છે કે તેમણે વિશ્વાસ મૂક્યો છે, કેટલાક વિસ્તારમાં ભલે પહેલા નારાજગી જોવા મળી, પરંતુ તેમ છતાં તેઓ વિશ્વાસ મૂકી રહ્યા છે કે ચલો નારાજગી હતી, પરંતુ હવે તેમના પ્રતિનિધિઓ જે કદાચ નવા ચહેરા હોય, કારણ કે આ વખતે બીજેપીએ જે એક તેમના નિયમો બનાવ્યા હતા ચૂંટણીને લઈને કે 60+ ને રિપીટ ન કરવા, 3 વખત ચૂંટણી લડ્યા હોય, જીત્યા હોય એ લોકોને રિપીટ ન કરવા, તો આ પ્રકારના જે નિયમો બનાવ્યા તેના આધારે આ વખતે ટિકિટ આપવામાં આવી અને એ રીતે અત્યારે નવા ચહેરાઓને પણ સ્થાન અપાયું છે. અને આ બંને ચહેરા જેના શેર ઉપર આ જવાબદારી છે, ગુજરાતની જવાબદારી છે, ચૂંટણીની જવાબદારી છે, અને આજે મતદાન પછી, આજે સાંજ પછી કદાચ એક ઊંડો શ્વાસ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી લેશે, કારણ કે સતત આપણે 1 મહિનાથી જોતા આવ્યા છીએ કે બંને કઈ રીતે કાર્યરત છે. સવારે એક અલગ જિલ્લામાં હોય બંને અને સાંજે કંઈક અલગ જિલ્લામાં હોય. સતત પ્રચાર, સતત રેલીઓ, સામાન્ય માણસ સુધી પહોંચવાની એ તાકાત બંને વચ્ચે જોવા મળી હતી અને કાર્યકર્તાઓ સાથે પણ સીધો સંપર્ક સાધ્યો હતો. એક વોર્ડમાં જઈને ત્યાંના જે ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરી હતી. એટલે આ પ્રકારે જમીન સાથે જોડાયેલા બે નેતાઓને આપ જોઈ રહ્યા છો અને હવે તેઓ મતદાન કેન્દ્ર પહોંચ્યા છે અને મતાધિકારનો ઉપયોગ પણ કરતા નજરે પડ્યા છે. બિલકુલ, અને સૌથી મહત્વની વાત દીપા એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટ્રેલર છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી આવવાની છે. 2027માં વિધાનસભાની ચૂંટણી છે અને એ પહેલા આ કહેવાય કે લિટમસ ટેસ્ટ અહીંયા થઈ રહ્યો છે દરેક પાર્ટીનો, ફક્ત બીજેપી કે કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટી હોય કે પછી અપક્ષ ઉમેદવારો હોય, કારણ કે આમાં કેટલાક એવા પણ હશે, કેટલાક વિસ્તારોની જનતા એવી હશે કે જેમને કદાચ બીજેપી ન પસંદ હોય, કોંગ્રેસ ન પસંદ હોય, તેવા અપક્ષોને પણ ચૂંટીને લાવતા હોય છે. એટલે એવા લોકોનું પણ નસીબ આજે ઈવીએમમાં અહીંયા સીલ થવાનું છે. અને સૌથી મહત્વની વાત એ જ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ ટેસ્ટ છે વિધાનસભાની ચૂંટણી પહેલા, એટલે દરેક પાર્ટીને ખ્યાલ આવી જશે કે તેઓ કેટલામાં છે, કયા માપ, કેટલા ટેરિટરીમાં તેઓનું અત્યારે શાસન કરી શકશે અથવા તો ક્યાં દબદબો યથાવત છે અને ક્યાં નથી. એટલે આના પછી એ પણ ખ્યાલ આવશે કે ક્યાં અત્યારે વધારે તૈયારી કરવાની છે વિધાનસભા માટે. બિલકુલ, એટલે આ તમે જે વાત કરી કે આ ટ્રેલર છે અને ફિલ્મ જે છે 2027માં વિધાનસભાની ચૂંટણી વખતે રિલીઝ થશે, કદાચ એ જ માઇન્ડમાં રાખીને અને આ તમામ નેતાઓએ પ્રચાર કર્યો. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, એક બાદ એક આરોપો પણ જોવા મળ્યા, ક્યાંક લોકોમાં અસંતોષ પણ જોવા મળ્યો. અમદાવાદની જ વાત કરી લઈએ કે જ્યાં શાહપુરમાં ભાજપે વિરોધ સહન કરવો પડ્યો. આ તરફ એવી પણ સોસાયટીઝ હતી રાજકોટની કે જ્યાં કોંગ્રેસને વિરોધ સહન કરવો પડ્યો. ચૂંટણીના બહિષ્કારની પણ વાતો આવી, પરંતુ આજનો આ દિવસ એ તમામ લોકો માટે અપીલ કરી રહ્યા છીએ અમે કે ચૂંટણી બહિષ્કાર કરવા કરતા તમે જો નોટામાં તમારો મત આપશો તો એ વધારે યોગ્ય રહેશે. ચૂંટણી પંચે પણ કહ્યું છે જો તમને કોઈ ઉમેદવાર પસંદ નથી તો તમે નોટામાં પણ તમારો મત આપી શકો છો. ઋષિકેશભાઈ પણ પહોંચ્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે, મંત્રીઓ પણ પહોંચી રહ્યા છે તેમના વિસ્તારમાં અને મતાધિકારનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. તો આપ અલગ અલગ દ્રશ્યો જોઈ રહ્યા છો. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આ સાથે એટલે કે હર્ષ સંઘવી, આ સાથે ભૂપેન્દ્રભાઈ, ઋષિકેશભાઈ અને CR પાટીલ, તમામ લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અને ઋષિકેશભાઈના સીધા લાઈવ દ્રશ્યો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે CMના જે દ્રશ્યો છે કાફલા સાથે છે, એટલે તેઓ અત્યાર સુધી મતદાન તેઓ કરી ચૂક્યા છે. હર્ષ સંઘવી પણ મતદાન કરી ચૂક્યા છે, CR પાટીલ પણ મતદાન કરી ચૂક્યા છે અને અત્યારે પહોંચ્યા છે. અને આપ જોઈ શકો છો કે મુખ્યમંત્રી અત્યારે
કહેવાય જે દીપા તું પણ કહેતી હતી કે ભાઈ મૃદુ અને મક્કમ જે તેમની છાપ છે અને દાદાના હુલામણા નામથી ઓળખાય છે. હવે જોવાનું રહેશે કે મીડિયાને સંબોધિત કરતી વખતે તેઓ શું વાત કરે છે. બસ થોડીક જ સેકન્ડમાં અને તેઓ મીડિયાને સંબોધિત કરી રહ્યા છે. મત આપ્યા બાદ અને મેં જેમ કીધું હતું થોડોક ઊંડો શ્વાસ પણ લેશે અને ત્યારબાદ કારણ કે જે મોટી જવાબદારી હોય છે એ આ જ હોય છે કે લોકોને સંગઠિત કરવા અને મત માટે એકત્રિત કરવા. ઓકે આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને મતદાનનો દિવસ છે. લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ. આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે અને દરેક જણ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના દરેકે દરેક ઉમેદવારને વિજય બનાવે એવી હું અપીલ કરું છું. ગરમીના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદાન છે અત્યારે ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી. રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ. એક નાનકડી હિન્દીમાં અપીલ કરતો ને, હિન્દીમાં એક નાનકડી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપ સાંભળી રહ્યા હતા. તેમણે મતદારોને મતદાન કરવા માટે અપીલ કરી છે અને આ લોકશાહીના પર્વમાં સામેલ થવા માટે અનુરોધ કર્યો છે. ભલે આપણે જયારે 4 કરોડ 4.25 કરોડ મતદારોની વાત કરતા હોઈએ, પરંતુ તેમાં આપ જોવા જાવ તો 2 કરોડ જેટલી મહિલા મતદારો પણ છે કે જે હંમેશા આપણે ભૂતકાળની 2 ચૂંટણીને જોઈએ તો જોતા આવ્યા છે કે તેમાં મહત્વની ભૂમિકામાં રહ્યા છે. અને આ રીતે જે રીતે આપે પણ પહેલા કહ્યું કે જ્યારે મતદારો પોતાનો પ્રશ્ન ઉભા કરતા હોય તો જેમાં ખાસ કરીને મહિલાઓ કે જેઓને અથવા તો જે બાળકો છે જેઓને ઘરે વધારે રહેવાનું થતું હોય છે, તેમના આસપાસના વિસ્તારની પરિસ્થિતિ શું છે, કારણ કે એ જ મહત્વની છે ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો કે તેમને કેટલું સિક્યુરિટી ફીલ થાય છે, તેમના વિસ્તારમાં કેટલી સુવિધાઓ છે અને તેને લઈને તેઓ ધ્યાનમાં રાખીને મતદાન કરે. એટલે CR પાટીલ તરફથી એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઘરની મહિલાઓ ઉપર જવાબદારી છે કે તમામ લોકો મતદાન કરે છે કે નહીં તે આપ 2 વખત ચકાસીને પછી જ ઘરની અંદર જે પણ ચા નાસ્તાની પ્રક્રિયા છે તે હાથ ધરજો. પહેલા મતદાન પછી જ ચાની વાત જે છે તે પણ કરવામાં આવી છે અને કેન્દ્રીય જળ મંત્રાલય જ્યારથી તેઓને મળ્યું છે ત્યારબાદનું આ પહેલું મતદાન, કારણ કે તેઓ અધ્યક્ષ તરીકે તો સફળ ભૂમિકા ભજવી ચૂક્યા હતા, પરંતુ હવે તેઓએ જોવાનું છે કે સાંસદ તરીકે પોતાના વિસ્તારની અંદરથી કેટલા મતદારો આવે છે, મતદાન કરે છે અને તેઓ એ બખૂબી જાણે છે કે કઈ રીતે લોકોને મતદાન મથક સુધી લઈને આવવું. ભાજપનું જે જોવા જઈએ તો બુથ મેનેજમેન્ટ હંમેશા ચર્ચામાં રહ્યું છે, તો જો મતદાનની ટકાવારી બપોર થતા ઓછી થાય છે તો તેના માટે ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પણ 100% પ્રયાસ પણ કરશે કોમલ, કે જે મતદારો મતદાન નથી કર્યું સોસાયટીના ચેરમેનને, સેક્રેટરીને કહેવામાં આવશે, લોકોને કહેવામાં આવશે કે આપ જાઓ, આપના મતદાન કરવાનું બાકી છે, આપ મતદાન કરો. આ તમામ મુદ્દાઓ પણ ધ્યાનમાં રાખવામાં આવશે. અને હાલના જે દ્રશ્યો છે ફર્સ્ટ એક સાંકેતિક દ્રશ્યો છે કે સપરિવાર આવ્યા છે તેઓ, તેમની સાથે તેમના કેટલાક સમર્થકો પણ આવ્યા છે, ભાજપના કાર્યકર્તાઓ પણ સ્વાભાવિક રીતે ત્યાં આગળ હશે. એક સામાન્ય વ્યક્તિની જેમ આવ્યા, લાઇનમાં ઉભા રહ્યા બાદ પોતાના વારો આવ્યો તે પહેલા પ્રતિક્રિયા આપી, તેઓ સાથે વાતચીત પણ કરી હતી મીડિયાએ.